અમદાવાદ શહેર રેન્જ અને ગાંધીનગર રેન્જની રિજનલ ક્રાઇમ કોન્ફરન્સ યોજાઈ હતી। વર્ષ 2025 દરમિયાન ક્રાઇમ પ્રોફાઇલ તેમજ જાન્યુઆરી 2024ના ગુનાઓનું વિશ્લેષણ કરવામાં આવ્યું। કોન્ફરન્સ દરમિયાન સાયબર ફ્રોડ, કાયદો અને વ્યવસ્થા સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી। ઇન્ચાર્જ ડીજીપીએ જણાવ્યું કે અમદાવાદ શહેરમાં ગંભીર ગુનાઓની સંખ્યા ઘટી છે, જ્યારે સાયબર ક્રાઇમ અને ટ્રાફિક સંબંધિત મુદ્દાઓ પર વધુ ધ્યાન આપવાની જરૂર છે। જિલ્લાઓમાં મોટાભાગે ક્રાઇમ નિયંત્રણમાં હોવાનું પણ જણાવવામાં આવ્યું। ગુજરાત પોલીસે મ્યુઅલ એકાઉન્ટ સામે ખાસ ઝુંબેશ શરૂ કરી અને આગામી દિવસોમાં રાજ્યભરમાં સીસીટીવી કેમેરાની સંખ્યા વધારવામાં આવશે। ઉપરાંત પીએસઆઈમાંથી પીઆઈ તરીકે પ્રમોશન મેળવનારા અધિકારીઓની ટૂંક સમયમાં બદલી કરવામાં આવશે। अपने रीजनल જે ક્રાઇમ કોન્ફરન્સ છે જેમાં અમદાવાદ શહેર, અમદાવાદ રેન્જ અને ગાંધીનગર રેન્જ, અમદાવાદ શહેરમાં જે ગંભીર પ્રકારની ગુનાઓ છે એ ઘટવા પામેલું છે, ડિટેક્શન પણ વધ્યું છે, પણ સાથોસાથ જે પ્રોપર્ટી ઓફેન્સીસ છે અને એમાં ડિટેક્શન થોડા વધારવાની કંઈ જરૂર છે। અને ખાસ કરીને જે 2-3 એરિયાસમાં વધારે ધ્યાન આપવાની જે છે, જે સાયબર ક્રાઇમમાં જે સિનિયર સિટીઝન્સ અને સાયબર ફ્રોડ થતું હોય છે એમાં વધારે ધ્યાન આપવાની જરૂર